હે દીકરા 12 વર્ષનો સંતાન થાય એટલે આ જગતનો પ્રાણનો ગોળીઓ બની જાય અને 12 વર્ષ પછી આ દીકરી દુનિયામાં નહીં. માનો હૈયો છે હૈયામાં વલોપાત કરે છે. ભગવાન શિવ અને જગદંબાનો ચરણ હશે તો જ આ દીકરો બચી શકશે, બાકી દુનિયામાં કોઈ દીકરાને બચાવી નહીં શકે. અને એ અહીંયા તમારા આંગણામાં અનિવાર્ય છે. આ શક્તિ વસ્તુ છે જગત ધર્મની સિવાય વિધિના લેખ ઉપર કોઈ મેઘ મારી શકે. માટે અઠાગ્રહ છોડો અને બાળકના ભવિષ્યનો વિચાર કરી અને મને સુપ્રત કરી દો, મને સોંપી દો. બાળક પુનઃ જન્મ પ્રાપ્ત કરશે. અનેક દ્રષ્ટાંતો અને અનેક બાળકના એમ કહેવાય કે જીવનની દીર્ઘાયુ નજર સામે રાખી અને સાધુની કૃપાથી સંતાન પ્રાપ્તિ બધી સમજૂતીને યાદ કરી અને દંપતિ મહારાજને જાલન સોંપવા માટે સંમત થયા. જાલનને એમ કહેવાય કે સાધુના ચરણની અંદર સુપ્રત કર્યો. સાધુ મહારાજે વિચારપૂર્વક ઉપદેશ આપ્યો કે બાળક તમારી અને દુનિયાની દ્રષ્ટિએ જીવંત ગણાશે અને તમે વાંજિયાપણાના કલંકથી વિમુખ રહેશો. મહાદેવીના ચરણમાં બાળક નવજીવન મેળવી અને ભવિષ્યમાં ભવિષ્ય. જાઓ, મારા સાધુનું એક ભેટ છે, મારા સાધુનું વચન છે, મારા સાધુનું વરદાન છે. સાધુ મહારાજની મધુર વાણીમાં તરબર થઈ અને પુરુષોત્તમ